વનવાસ ભાઈ રામને વનમાં આ તો શક્ય જ નથી. રામ ભૈયા તો ધર્મ અને મર્યાદાની મૂર્તિ છે. તેમને વનવાસ કયા કારણે આપવામાં આવ્યો? વચન પાલન માટે મહારાજે પ્રાણ ત્યાગી દીધા. વચન? કયું વચન? કોને આપ્યું વચન? મને. શું શું વચન આપ્યું એમણે આપને? બહુ લાંબી વાત છે. અત્યારે થાક લાગ્યો છે. આરામ કરો. રાજા ક્યારેય વિલાપ ન કરે. હજુ તમારા પિતાના અંતિમ સંસ્કાર કરવાના છે. કાર્યભાર સંભાળવાનો છે. રાજ્ય કેવી રીતે ચલાવવું એ વિશે વિચાર કરવો જોઈએ. સાવ સાચું વાત. મહેલમાં મોટું ષડયંત્ર રચાયું છે. કોઈ પાપી આપણા વંશનો સર્વનાશ કરવા માટે આ જીવનમાં ઝેર ઘોળી દીધું છે. મારું પહેલું કર્તવ્ય તો મારા પિતાને હત્યારા અને મારા ભાઈ રામને દેશ નીકળો આપ્યો તેને દંડ દેવો એ જ છે. હું તેને કદી જીવિત નહીં છોડું, ક્યારેય નહીં. શું તમે મૃત્યુદંડ આપશો? હા, અવશ્ય આપીશ. ભલે તે પોતે કાળ જ કેમ ન હોય. તો તે દંડ તમારે મને જ આપવો પડશે. તમને? હા, મેં જ મહારાજ પાસે તે વચન માંગ્યા હતા. તમારા ગયા પછી મહાત્મા કૌશલ્યાએ વિચારી લીધું કે ભરત અહીંયા નથી. એ અવસરનો લાભ લઈ હું રામનો રાજ્યાભિષેક કરાવી લઉં. પરંતુ મેં એવું ક્યારેય ન કર્યું. હું હોઉં અને તમને રાજ્ય ન મળે એવું ક્યારેય ન બનવા દઉં. એ બંને વચન મેં માંગી લીધા. એક તો તમારી માટે અયોધ્યાનું રાજ્ય અને રામ માટે 14 વર્ષનો વનવાસ. મેં તો તમારો રસ્તો સાવ સરળ કરી દીધો. મંત્રએ પણ આ કામમાં ખૂબ મદદ કરી છે. એને જ તો મારી આંખો ખોલી. પણ રામની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનવાસમાં ચાલી નીકળ્યા. પરંતુ વિધાતાએ મેઘ માર્યો અને મહારાજા રામના વેગમાં સ્વર્ગ સિધાવી ગયા. હું જાણું છું મહારાજના નામ તમને ઘણું છે. એ તો અમને બધાને પણ છે. પરંતુ હવે તમારે તેમની આજ્ઞાનું પાલન કરવાનું છે. સમ્રાટ બનીને નિર્ણય કરવાના છે. એટલે જ કહું છું કે સ્થિર થાઓ અને હવે તમારું રાજ્ય સિંહાસન સંભાળી રાજન. ભરત કોઈ આવી પરિસ્થિતિમાં નબળું પડવું સ્વાભાવિક વાત છે. પરંતુ તમે તો હવે સમ્રાટ છો. તમારી બુદ્ધિ તો સ્થિર છે. તમે સાધારણ નથી. તમે સત્ય પ્રજ્ઞ છો, સદાચારી છો. તમારી બુદ્ધિ વેદોનું અનુકરણ કરવા વાળી છે. મારી સામે આવી રીતે કેમ જુઓ છો? મેં આ બધું તમારી માટે તો કર્યું છે. તે મારું કશું તપ કર્યું નથી. તે મારું સર્વનાશ કરી દીધું. મને રઘુવંશનો સૌથી કલંકિત પુરુષ બનાવી દીધો. અરે પાપી, કુળનાશિની, આનાથી તો તાતું એ થાય કે મારા જન્મ વગર તે મારું ગળું દબાવીને મને મારી નાખ્યો. મારું ભાગ્ય તો જુઓ, રઘુકુળ જેવો ઉજ્જવળ વંશ મળ્યો. દશરથ જેવા પરાક્રમી પિતા મળ્યા. ત્રણેય લોકમાં પૂજ્ય એવા ભાઈ રામ મળ્યા. અને તારા જેવી કોનાજીની પાપી હોનો પેટ જ છૂટ્યો. તો ભાવનાના આવેગમાં આવીને તારી ઈની વાત નથી સમજી રહ્યો. બોલ, પોતાના ભાગ્યને ઠોકર મારે છે. અરે મારા ભાગ્ય તો એક દિવસે ફૂટી ગયા ત્યારે મારા ભાઈ રામ વનવાસમાંથી ચાલી ગયા. એ શ્રી રામ જે તને તેની સખી માં કરતા પણ વધારે માનતા, એ કૌશલ્યા માં જે તને સખી બેન કરતા પણ વધારે રાખતા, એ રામનો વનવાસ કરતી વખતે તારા મોઢામાં ખીલા ખીલ ન પડી ગયા. આ બધી કેવી મૂર્ખતા પર વાત કરે છે? કેમ એક વાત નથી સમજતો કે એક માને પોતાના પુત્રને મોટા બનાવવાની ઝંખના હોય છે. એ લોભ તો છે જે પાપનું મૂળ છે. લોભ તારા જેવી વ્યક્તિને ઓંધળું કરી મૂકે છે. એ શ્રી રામ જે માણસ નહીં, પશુ, પક્ષી, પ્રકૃતિને પ્રેમ કરે છે. અને તું તો એનાથી પણ ખરાબ નીકળી. તું માં નથી, માણસ નથી, તું રાક્ષસી છો, રાક્ષસી. ભરત, મેં જે કશું પણ કર્યું એ તારા સારા માટે કર્યું. પરંતુ તારી માં છે તારી માં. ના, આજ પછી તું મારી માં નથી. મને જન્મ જન્મ સુધી નર્ક મળશે.